સવારે કોડીનારથી આપણે ગીર ગઢડા જવા નીકળી ગયા। કોડીનારથી જેવી રસ્તાની શરૂઆત કરી ગીર ગઢડા જવા માટે, તો એ બી એક વિસ્તાર જંગલ વિસ્તાર જ છે, પ્રોપર જંગલ વિસ્તાર છે। જે આગળ તમે વિડીયોમાં જોશો એમ તમને ખ્યાલ આવશે કે જેવું તેવું જંગલ નથી, બહુ અઘરું છે એની અંદર। આ રોડ જોતાં ખબર પડે છે કે અહીંયા રાતે જે માફિયા લોકો કામ કરે છે એનું કામ છે। જે એ કરતા હશે એને અંદાજ આવી જશે શેનું છે। અહીંથી જંગલમાં ફાટક અવેલેબલ છે ભાઈ। આખા ગુજરાતના રોડ ઉપર છે ને, તમે જંગલ હોય કે ગમે એ હોય એની અંદર કાં તો તમને ઇકો જોવા મળે અને કાં તો તમે મહેન્દ્રનો બોલેરો જોવા મળી જ જાય એક વખત તો। અને જંગલની અંદર થોરડી નામનું ગામ આવ્યું હતું, એક સારું એવું મસ્ત ગામ હતું, શાંતિ એવું વાતાવરણ હતું ત્યાં। આમાં આગળ આવે છે ને અહીંયા બોર્ડ મારેલો છે વન્યજીવ અવર જવર ક્ષેત્ર, મતલબ કે અહીંયા ગાડી હાંકતા પહેલાં તમારે ધ્યાન રાખીને હાંકવાનું કે આમાં કંઈ પણ પ્રાણી વચ્ચે આવી શકે છે, એટલે ધ્યાનથી ચલાવવાનું જંગલની અંદર। હો ભલે બીક લાગે પણ હલાવવાનું ધ્યાનથી। અને થોડી વાર પછી ઓરિજિનલ જંગલ જે ગીર ગઢડા સાઈડ રસ્તો જાય ને એ ચાલુ થઈ ગયું હતું। અને આ રસ્તામાં કોઈ માણસ મળવો ને એ બહુ મુશ્કેલની વાત છે, એક જ ગાડી હતી આગળ। અને ગીર ગઢડા પાસે જે જંગલ છે એ વિસ્તાર પૂરો કરી ગીર ગઢડામાં આવી ગયા। હવે અહીંથી આગળ જાશું આપણે નેક્સ્ટ ઉના તરફ। આજે હતો મંગળવાર એટલે બદામ શેક એનર્જી માટે પી લીધો। રસ્તામાં એક ગાડી એવી મળી જેનું ફ્રન્ટ અને બેક સાઈડના વ્હીલ જો ને તો બે મેળ નહોતા ખાતા। ઉનાથી આપણે સીધા દીવ જવા માટે રવાના થઈ ગયા અને દિવસ આથમવાની તૈયારીમાં હતો। દીવની અંદર એન્ટ્રી લીધા ભેગો જ આવો વ્યૂ હતો। આ બ્રિજ છે ઉનાથી ડાયરેક્ટ ગીર આવવું હોય ને એના માટેનો છે। દીવની કંઈક અલગ જ મજા છે, અંદર ગળો એટલે તમને વ્યૂ જોવા મળ્યો। બાકી દીવ ફોર્ટ પાસે તો ગયા પણ એવડો બધો ટાઈમ બી નહોતો આપણી પાસે, તો ફોર્ટનું કેન્સલ કર્યું અને ત્યાંથી આપણે સીધા નીકળી ગયા બહાર ફરવા માટે। અને અમે જોવા ગયા INS ખુખરી મ્યુઝિયમ, પણ ત્યાં અંદર એન્ટ્રી બંધ હતી એટલે બહારથી આપણે જોઈ લીધું। પછી અમે બે ભાઈ નીકળી ગયા દીવ રખડવા માટે પોતપોતાની બાઇક લઈને। દિવાલો તો બાકી દીવની જ છો, જ્યાં જાવ ત્યાં દિવાલો જ જોવા મળે તમને। અને અમે બંને લોકો ચક્રતીર્થ બીચ ઉપર જતા હતા, ત્યાં એક મસ્ત રોડ આવ્યો હતો જેમાંથી દરિયો ચોખ્ખે ચોખ્ખો દેખાતો હતો, બધા હાલચાલ કરતા હતા પોતાની રીતે। હિતાભાઈ આગળ હતા આપણાથી। ભાઈ બીચે પહોંચ્યા ને તો સનસેટ થવાની તૈયારીમાં જ હતો। અને અહીંયા એક છે ને સતીમાનું મંદિર પણ છે, અંદરની સાઈડમાં છે નીચે। અને અહીંયા પણ INSને હાઇલાઇટ કરેલું છે આપણે ગ્લાસની અંદર। હવે દિવસ આથમી ગયો હતો અને અંધારું થવાની તૈયારીમાં હતી, તો અમે બી તૈયાર થઈ ગયા નીકળવા માટે અહીંથી। અને એની પહેલાં ગંગેશ્વર મહાદેવનું મંદિર આવ્યું તો ત્યાં દર્શન કર્યા, આરતી ચાલતી હતી ત્યાં। અને અમે બે પહોંચી ગયા હોટલે ખાવા માટે, કેમ કે આજે બેયનો મંગળવાર હતો એટલે ફૂલે ફૂલ ભૂખ્યા હતા। તો સારી મસ્ત હોટલ મળી ગઈ દેશી। પહેલી વાર હોટલમાં બિલાડી ઓર્ડર લેવા માટે આવી, આપણે એનું માન રાખીને ઓર્ડર કરીને ખાવાનું કરી દીધું ચાલુ। અને ફાઇનલી આપણે દીવની અંદર હોટલમાં એક રૂમ મળી ગયો જે સારો હતો। અને આપણે હવે બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ, સારો લાગ્યો હોય તો લાઈક કરજો।